પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે એવા એધાણ વર્તાતા જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ એક પત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે આપણે શાંતિ જાળવવાની છે। તેમજ મોરબી જિલ્લા રાજપૂત સમાજે પણ સમાજને અપીલ કરતો એક પત્ર જાહેર કર્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનમાં અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ દોહડાવવાનો પ્રયાસ થાય એવી ભીતિ હોવાનું જણાવીને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને મહામંત્રીએ સમાજને શિસ્તબદ્ધ રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે। તો પત્ર જાહેર કરીને તેમાં જણાવ્યું છે કે કોઈ કાયદો હાથમાં ન લેવો, મતદાનને લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે। તો રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે। ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। તે દરમિયાન સમાજની બદનામી થાય તેવી પ્રવૃત્તિ ન કરવા જણાવ્યું છે। કોઈ કાયદો હાથમાં ન લેવો। રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। તે દરમિયાન પીએમના કાર્યક્રમને લઈને હાલ અત્યારે જો સઘન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ચાલી રહ્યો છે। તે દરમિયાન જ આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જે પ્રમાણે જે રાજપૂત સમાજની સંકલન સમિતિ છે તેના દ્વારા એક પત્ર છે તે રાજ્યના અલગ અલગ જે સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજના જે લોકો છે તેને આપવામાં આવ્યું છે। અને જે પત્ર પાછળનું મુખ્ય કારણ એવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની અંદર 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, આ પ્રવાસ દરમિયાન જે અમુક સમાજ જે લોકો છે તેના દ્વારા અને ઠીખડીખોર જે લોકો છે તેના દ્વારા રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે। અને આ હિતશત્રુઓ દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર પણ વિરોધ થઈ શકે, જેના લીધે રાજપૂત સમાજને લાંછન લાગી શકે છે અને સાથે જ અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવાની, ભાંગફોડ કરવાની પ્રવૃત્તિ છે તે પણ થઈ શકે છે। ત્યારે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજે શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે। સંકલન સમિતિ છે તેના દ્વારા જે અલગ અલગ વિડીયો વાયરલ કરવામાં આવે છે અને સાથે શાંતિની અપીલ કરતા આ વિડીયો તમામ વાયરલ કરવામાં આવે છે। સંકલન સમિતિએ પત્રમાં એ પણ લખ્યું છે કે કોઈ પણ સંજોગોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેના જે કાર્યક્રમ છે તેની અંદર કોઈ પ્રકારની શાંતિ ભંગ થાય તેવું કાર્ય કરવાનું નથી। તમામ લોકોએ શાંતિ રાખવાની છે। શાંતિથી આ જે મામલો છે તેનું સોલ્યુશન આવી જશે, પરંતુ કોઈ પ્રકારે જે અસામાજિક તત્વોની જેમ ભાંગફોડ કરવાની નથી, અથવા જે કોઈ ટીખળીખોર વ્યક્તિ હોય તેના દ્વારા પણ જો આ રીતની કામગીરી થતી હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈશે। એટલે કે એક પ્રકારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના જે પોતાના પ્રવાસ છે 7મી તારીખે જે ચૂંટણી માટેનું મતદાન થવાનું છે, આ છેલ્લો પ્રવાસ હોઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતની અંદર, ત્યારે આ તમામ જે વસ્તુઓને ધ્યાનમાં રાખીને રાજપૂત સમાજના જે પોતાનું જે પરસોત્તમ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી અને બાદ જે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો હતા તેના ભાગરૂપે આજે શાંતિની અપીલ છે તે કરવામાં આવી છે। સાથે એ પણ કહેવામાં આવશે કે કોઈ પણ સંજોગોની અંદર આ રીતની જે વસ્તુઓ જે છે તે ના થાય। અમુક લોકો જે આ પ્રમાણે કામગીરી કરે તો તેને અટકાવવાની પણ જવાબદારી આપણે આ તમામ જે વસ્તુઓ છે તે કહેવામાં આવી છે। એટલે કે પત્ર છે તે શાંતિની અપીલ કરતો પત્ર અને એક વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેનું જે વિરોધ કરવાનો નથી, અને સાથે જ આગામી દિવસોમાં પણ આ જે કાર્યક્રમ સંકલન સમિતિ જે નક્કી કરશે તે પ્રમાણે તમામ લોકોએ વર્તવાનું છે, પરંતુ આ વિરોધ કોઈ કરવાનો નથી। જી।